Hello students, how are you? Welcome in first standard. I hope all my dear students are very well and all are enjoying these holidays with your parents. So students, let's begin with the prayer. So join your hands and close your eyes and listen this prayer very carefully. I hope you all listen this prayer very carefully. So tell me, is this prayer in Gujarati or English? I hope your answer will be Gujarati. It's a right answer. So students, today we will learn the subject of Gujarati. I know that Gujarati is your favorite subject. હવે બાળકો, તમે મને એક પ્રશ્નનો જવાબ આપો કે જડ રોપવા માટે આપણે જમીનમાં સૌપ્રથમ શું દાટીએ છીએ? તેના બીજ અથવા તો છોડ. એ છોડને આપણે પાણી અને સૂર્યપ્રકાશ આપીએ છીએ એટલે ધીમે ધીમે શું થાય છે? મોટું વૃક્ષ બને છે, મોટું જડ બને છે. એવી જ રીતે ગુજરાતી ભાષા શીખવા માટે સૌપ્રથમ આપણે શાની જરૂર પડે? મૂળાક્ષરોની. તો આજે આપણે ગુજરાતી વિષયમાં મૂળાક્ષરો વિશે સમજ મેળવીશું. સૌપ્રથમ મૂળાક્ષર એટલે શું? જુઓ બાળકો, મૂળાક્ષર એટલે મૂળભૂત અક્ષર. જેમ કે દડાનો દ, દ ઉપરથી દડો એ શબ્દ બને છે. બીજી રીતે જોઈએ તો લખોટીનો લ, લ એટલે લખોટીનો લ. મરચું તો મરચાનો મ, મ એ શું છે? મૂળભૂત અક્ષર. લખોટીનો લ એ શું છે? એનો મૂળભૂત અક્ષર. દડાનો દ, એનો મૂળભૂત અક્ષર શું છે? દ. એવી જ રીતે ઓશિકાનો ઓ, ઓ એ શું થયો? મૂળભૂત અક્ષર. એટલે મૂળાક્ષર એટલે મૂળભૂત અક્ષર. એ ગુજરાતી ભાષામાં સૌપ્રથમ અક્ષર બને છે, અક્ષર પરથી શબ્દ બને છે અને શબ્દ પરથી વાક્ય બને છે. આવી રીતે આપણે ગુજરાતી ભાષા સમજી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને લખી શકીએ છીએ. તો બાળકો, આજનો આપણો ટોપિક છે મૂળાક્ષર. હવે આગળ વાત કરીએ તો ગુજરાતી ભાષામાં કુલ 46 મૂળાક્ષરો છે.
જેને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે, એક સ્વર અને બીજું વ્યંજન. હવે તમને એમ થશે કે આ સ્વર એટલે શું અને આ વ્યંજન એટલે શું? તો આપણે સૌ પ્રથમ વ્યંજન વિશે સમજીશું. વ્યંજન એટલે શું? વ્યંજન એટલે એવો અક્ષર જેની પાછળ કોઈ ધ્વનિનો અધર હોતો હોય છે. વ્યંજન એટલે એવો અક્ષર જેની પાછળ કોઈ ધ્વનિનો અધર હોય છે. જેમ કે કમળનો ક બોલીએ છે તો એની પાછળ શું સંભળાય છે? અ. ચલો બોલો બધા. કની પાછળ શું સંભળાયું? અ. એ કનો શું છે? અધર. એનો શું છે? ધ્વનિ. એટલે કમળને આપણે વ્યંજન કહીએ છીએ. વ્યંજન એટલે એવા અક્ષર કે જેની પાછળ કોઈ ધ્વનિનો અધર રહેલો હોય છે. બીજું ઉદાહરણ લઈએ તો ખટારાનો ખ બોલીએ છે તો પાછળ શું સંભળાયું? અ. ખ વત્તા અ બંને ભેગા કરીએ તો શું સંભળાયું? ખ. એટલે ખની પાછળ અનો અધર રહેલો છે, માટે ખને પણ વ્યંજન કહીએ છીએ. હવે વાત કરીએ તો સ્વરની. સ્વર વ્યંજનની સમજ આપણે મેળવી કે વ્યંજનમાં ધ્વનિનો અધર રહેલો હોય છે, પણ સ્વરમાં કોઈ ધ્વનિનો અધર રહેલો હોતો નથી. સ્વર એટલે એવા અક્ષર કે જેની પાછળ કોઈ ધ્વનિનો અધર હોતો નથી. ઉદાહરણ તરીકે અનાનસનો અ બોલીએ છે તો પાછળ આપણને બીજું કશું સંભળાય છે? ચલો બોલો. અ. સંભળાયું કશું? ના. તો એની પાછળ કોઈ ધ્વનિનો અધર છે નહીં. અ અને માત્ર અ છે, માટે આપણે એને સ્વર કહીએ છીએ. યાદ રાખો બાળકો, વ્યંજનમાં ધ્વનિનો અધર હોય છે અને સ્વરમાં ધ્વનિનો અધર હોતો નથી. જેમ કે અનાનસનો આ ગાડીનો ઈયળનો ઈ બોલ્યા તો એની પાછળ તમને કોઈ ધ્વનિ સંભળાયો? ના. માટે પણ તેને પણ આપણે સ્વર કહીએ છીએ. અનાનસનો અનાનસનો આ ગાડીનો ચલો બોલો. આની પાછળ તમને કોઈ સંભળાય છે? નથી સંભળાતું. તો બોલો આ ગાડીનો ઈયળનો ઈ. આ ઈ કેવો ઈ છે? નાનો ઈ. કેમ આપણે એને નાનો ઈ કહીશું? એને યાદ રાખવું હોય તો એક રીત હું તમને સમજાવું કે ઈયળ કેવી હોય છે? નાની. કોઈએ મોટી ઈયળ જોઈ છે? ઉંદર જેટલી? નથી જોઈ ને? તો નાનો ઈ એટલે ઈયળનો ઈ. ઈયળનો ઈ હંમેશા નાનો હોય છે. તો આ કયો અક્ષર છે? ઈયળનો ઈ. આગળનો અક્ષર છે ઈશ્વરનો ઈ. આ ઈને આપણે કેવી રીતે યાદ રાખીશું કે ઈશ્વર કેવા હોય છે? મોટા. દુનિયામાં સૌથી મોટામાં મોટું કોણ છે? ઈશ્વર. આપણા માતા પિતા કરતાં પણ સૌથી મોટું કોણ છે? ઈશ્વર. એટલે આ ઈ કેવો છે? મોટો ઈ. ઈશ્વરનો ઈ. આગળનો મૂળાક્ષર છે ઉ. ઉંદરનો ઉ. કેવો ઉ? ઉંદરનો ઉ. આ ઉ કેવો છે? નાનો ઉ. કેમ?
કારણ કે ઉંદર પણ નાનો હોય છે. તો આ રીતે આપણે આ મૂળાક્ષર યાદ રાખીશું કે નાનો ઉ કોનો હોય? ઉંદરનો. તો ઉંદરનો ઉ. આગળનો અક્ષર છે ઉ, ઊનનો ઉ. જુઓ આ ઉ કેવો છે? મોટો ઉ. નાનો ઉ છે એ ઉંદરનો ઉ હતો અને આ મોટો ઉ છે એ ઊનનો ઉ. હવે આગળનો મૂળાક્ષર છે એરણનો એ. એરણ એટલે શું? હથોડી, બરાબર ને? પર આપણે ગુજરાતીમાં એને શું કહીએ છીએ? એરણનો એ. ઐ. ઐ એટલે એરાવતનો ઐ. એરાવત એટલે શું? હાથી, એલિફન્ટ. તો ઐ કોનો છે? એરાવતનો. એરાવતનો ઐ. ઔ. આમાં શું આપ્યા છે? બે માત્ર છે. ઔની ઉપર શું માત્ર છે? બે. ઔ, ઔષધનો ઔ. ઔષધ એટલે શું? દવા. આપણે બીમાર પડીએ છીએ તો સૌપ્રથમ આપણે ક્યાં જઈએ છીએ? દવાખાને, બરાબર ને? દવાખાનામાં ડૉક્ટર આપણને શું આપે છે? દવાઓ. પણ સ્પષ્ટ ગુજરાતી ભાષામાં એને આપણે શું કહીએ? ઔષધ. ઔષધનો અ. આગળનો મૂળાક્ષર છે અ. અંગૂરનો અ. કેવો? અંગૂરનો અ. અંગૂર એટલે દ્રાક્ષ, ગ્રેપ્સ. તમને બધાને ભાવે છે ને? તો આ મૂળાક્ષર તો તમને યાદ રહેવો જ જોઈએ. કયો અ છે? અંગૂરનો અ. રૂ. ઋષિ બાબાનો રૂ. ઋષિ બાબાનો રૂ. તમારા ગામમાં, સોસાયટીમાં આવા કોઈ સંત કે બાવાજી આવે છે? તમે ઋષિને જોયા છે? આ ઋષિ હંમેશા વનમાં તપ કરતા જોવા મળે છે. એટલે આ મૂળાક્ષરને આપણે શું કહીશું? રૂ. ઋષિનો રૂ. જુઓ બાળકો, આ આપણે મૂળાક્ષરોની સમજ મેળવી, બરાબર? આજે આપણે સૌએ મૂળાક્ષરોને ઓળખતા શીખ્યું. મૂળાક્ષર કોને કહેવાય? કયા મૂળાક્ષરમાં કયું ચિત્ર આપેલું એ સર્વ ચિત્ર આપણે સમજ્યા. હવે હું તમને જે વર્કશીટ આપું એ વર્કશીટમાં આ વિડીયોના આધારે એમાં આન્સર ફિલ કરવાના છે. માત્ર ચિત્ર ઓળખવાના છે અને મૂળાક્ષર સાથે જોડવાના છે. મને આશા છે કે તમે બધાએ આ વિડીયો ખૂબ સારી રીતે સમજી લીધો હશે અને મેં જે વર્કશીટ મોકલી છે એમાં દરેક પ્રશ્નના જવાબ ખૂબ જ સારી રીતે લખશો. થેન્ક યુ. જય હિન્દ.